તમને પણ સમોસા ખૂબ પસંદ છે, પરંતુ વારંવાર મેંદો બાંધીને એને વણવાનું ઝંઝટ લાગે છે, તો આ પરફેક્ટ રેસિપી તમારા માટે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બાળકોને ટિફિનમાં કંઈ નાસ્તો ભરીને આપવાનો હોય કે પછી ઇવનિંગ સ્નેક્સ બનાવવાનો હોય, ચિંતા તો સતાવે. હવે આવા સમયે એક સૌથી બેસ્ટ નાસ્તો એટલે સમોસા. પરંતુ હવે સમોસા બનાવવા માટે મેંદાની જરૂર હોય છે, જે શરીર માટે લાભદાયી તો હોતું જ નથી. હવે આવામાં આપણે શું કરી શકાય? તો જેમને સમોસા ખૂબ ભાવે છે પરંતુ મેંદો છોડી દેવો છે, તો બસ એમના માટે જ આ રેસિપી છે. તો જો તમને પણ સમોસા ખૂબ પસંદ છે, પરંતુ વારંવાર મેંદો બાંધીને એને વણવાનું ઝંઝટ લાગે છે, તો આ પરફેક્ટ રેસિપી તમારા માટે. તો બ્રેડ સમોસા એક એવી સરળ અને ઝટપટ બનવાવાળી રેસિપી છે, જે ખાવામાં અને જોવામાં ખૂબ મજેદાર હોય છે. તો આમાં આપણે મેંદાની જગ્યા પર બ્રેડનો ઉપયોગ કરીએ છીએ. હવે આની અંદર ફિલિંગ માટે મસાલાદાર આલુનું મિક્સર જ હોય છે. હવે આને તમે સ્નેક્સ ટાઈમ, પાર્ટી કે પછી બાળકોના ટિફિન માટે પણ બનાવી શકો છો. તો બ્રેડ સમોસા બનાવવા માટે તમને જોઈશે બ્રેડ સ્લાઇસ, બાફેલા બટાકા, બાફેલા વટાણા અને બાકીના મસાલા. હવે સૌથી પહેલાં તમારે એક મોટી કઢાઈ લઈને એમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે, અને એમાં જ આદુ, મરચાં ને શેકી કાઢો, અને એમાં જ જે બાફેલા બટાકા અને વટાણા રેડી કર્યા છે એને એડ કરો. હવે એમાં મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને ચાટ મસાલો એડ કરી દો. હવે છેવટે તમારે કોથમીરને સારી રીતે સાફ કર્યા પછી ઝીણી કાપીને એડ કરી દેવાની છે. સમોસાનું સ્ટફિંગ રેડી. હવે 2 ચમચી મેંદો લઈને બસ થોડું પાણી નાખો અને એક ગાઢું પેસ્ટ રેડી કરો. હવે આ પેસ્ટને તમારે બ્રેડને ચોંટાડવા માટે કામ આવશે. બ્રેડ લઈને એના જે કિનારી હોય છે એ કાપી દો અને એને વેલણથી હલકું વણી કાઢો. હવે આ બ્રેડના ત્રિકોણ આકાર કરીને એને થોડું પેસ્ટ લગાવી દો, અને એ મોડી જશે એટલે પેકેટ જેવું થઈ જશે. હવે તમે એને જેવું ફોલ્ડ કરશો એટલે પોકેટ ફોર્મમાં આવશે. બસ એમાં જ તમારે બટાકાની સ્ટફિંગ ભરવાની છે, અને ઉપર મેંદાની પેસ્ટ લગાવીને સારી રીતે સીલ કરી દેવાની છે. અન્ય એક કઢાઈ લઈ એમાં તેલ ગરમ થવા માટે મૂકી દો, અને આપણે જે બ્રેડ સમોસા રેડી કર્યા છે એને તળી કાઢો. તમારે એને ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળી કાઢવાના છે. બસ રેડી થઈ ગયા તમારા માટે સમોસા. જો તમને વારંવાર મેંદો ગૂંથીને એની પૂરી બનાવવાની આળસ આવે છે, ઝંઝટ લાગે છે, તો બસ આ સરળતાથી તમે સમોસા બનાવી શકશો. તમે ઈચ્છો તેને ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.